હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 21 ચેપ્ટર જે છે એને એમસીક્યુ જોઈ ગયા છીએ અને ડિટેલ વિડીયો જે છે કે થિયોરિટિકલ એ પણ આપણે અપલોડ કરેલું છે કે જો તમે પ્લેલિસ્ટમાં વિઝિટ ન કરી હોય તો કરી લેજો કે જે તમને હેલ્પફુલ થશે એમસીક્યુ સોલ્વ કરવા માટે. 22મું ચેપ્ટર જોયું આપણે વિશ્લેષણાત્મક પરિણામોની ત્રુટિ અને નિવારણ. એકદમ ઇઝી ચેપ્ટર હતું કે જેમાં આપણે સરેરાશ અને મધ્યસ્થની વ્યાખ્યા જોઈ હતી. પછી પરિશુદ્ધતા, સાપેક્ષ પ્રમાણભૂત વિચલન્સ, નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ, પ્રાયોગિક ડેટા નિર્ધારણમાં ત્રુટિના પ્રકાર, નિશ્ચિત, અનિશ્ચિત અને ગ્રોસ ત્રુટિના પ્રકાર અને વિશ્લેષણાત્મક પરિણામો અને તેની અસરો, વિશ્લેષણાત્મક ડેટાની જાણ કરવાની પદ્ધતિઓ, ડેટાની અનિર્ણાયક ક્ષતિઓનું આંકડાકીય મૂલ્યાંકન, આંકડાકીય માહિતીઓની ઉપયોગિતા વગેરે આપણે જોયું હતું. તો હવે આપણે એને એમસીક્યુ જોઈશું. જેમાં પહેલું એમસીક્યુ છે કે વિશ્લેષણાત્મક પરિણામોમાં ભૂલોના કેટલા પ્રકાર હોય છે? તો આન્સર આવશે 2. નિશ્ચિત ભૂલને અંગ્રેજીમાં શું કહે છે? આન્સર આવશે ડી, સિસ્ટમેટિક એરર. અનિશ્ચિત ભૂલને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે રેન્ડમ એરર. મોટી અને સ્પષ્ટ ભૂલને શું કહેવામાં આવે છે? તો કે ગ્રોસ એરર. સિસ્ટમેટિક ભૂલ સામાન્ય રીતે કઈ વસ્તુઓથી થાય છે? આન્સર આવશે એ, સાધનની ખામી. રેન્ડમ ભૂલ કઈ રીતે થાય છે? આન્સર આવશે બી, અનિયંત્રિત ફેરફારને કારણે. 7મો ક્વેશ્ચન, ગ્રોસ એરર સામાન્ય રીતે કઈ ભૂલ છે? આન્સર આવશે એ, માનવીય ભૂલ. સિસ્ટમેટિક ભૂલને ઘટાડવા માટે શું જરૂરી છે? આન્સર આવશે બી, સાધનનું કેલિબ્રેશન. રેન્ડમ ભૂલને ઘટાડવામાં કયું મદદરૂપ છે? આન્સર આવશે એ, પુનરાવર્તિત માપન. ગ્રોસ એરરને નિવારવા માટે શું કરવું જોઈએ? આન્સર આવશે બી, તાલીમ અને સાવધાની. સિસ્ટમેટિક એરર કઈ રીતે ઓળખાય છે? આન્સર આવશે બી, સતત એક સરખી દિશામાં ફેરફારથી. રેન્ડમ એરરમાં રીડિંગ કેવી હોય છે? આન્સર આવશે સી, અનિશ્ચિત રીતે ફેરવાતી. 13મું, ઇન્સ્ટ્રુમેન્ટલ એરર નીચેના પૈકી કઈ ભૂલ છે? આન્સર આવશે બી, સિસ્ટેમેટિક. પછી છે ઓબ્ઝર્વેશનલ એરર કઈ ભૂલને દર્શાવે છે? આન્સર આવશે બી, માનવીય અવલોકનોની ભૂલ. ગ્રોસ એરર સામાન્ય રીતે કઈ ક્રિયા દરમિયાન થાય છે? આન્સર આવશે બી, વાંચન ખોટું લેતા. સિસ્ટેમેટિક એરર અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે? આન્સર આવશે સી, સાધનની કેલિબ્રેશન કરવાનું. રેન્ડમ એરર ઘટાડવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? આન્સર આવશે બી, સરેરાશ મૂલ્ય કાઢવું. પછી જોઈએ તો કે પ્રિસિશન કઈ બાબત દર્શાવે છે? આન્સર આવશે બી, નજીકના મૂલ્યોની નજીકતા. એક્યુરેસી એટલે શું થશે? તો કે સાચા મૂલ્યોને નજીકતા. સિસ્ટમેટિક એરર કઈ રીતે સુધારી શકાય છે? આન્સર આવશે બી, સાધન બદલીને અથવા તો કેલિબ્રેશનથી. પછી છે પેરેલલ એરર કયા પ્રકારની ભૂલ છે? આન્સર આવશે એ, સિસ્ટમેટિક. ઝીરો એરર કયા પ્રકારની ભૂલ છે? સિસ્ટમેટિક એરર છે. ગ્રોસ એરર કેમ બહુ મોટી ગણાય છે? આન્સર આવશે બી, કારણ કે માનવીય ભૂલના કારણે આકસ્મિક ફેરફાર થાય છે. રેન્ડમ એરર ઉદાહરણ શું છે? તો કે તાપમાનમાં સૂક્ષ્મ ફેરફાર. સિસ્ટમેટિક એરરનું મુખ્ય કારણ કયું છે? આન્સર આવશે સી, સાધનની ખામી. પછી જોઈએ તો કે રિપેબિલિટી કઈ બાબત દર્શાવે છે? આન્સર આવશે બી, પ્રિસિશન. પછી તે કેલિબ્રેશનનો ઉપયોગ કયા પ્રકારની ભૂલને સુધારે છે? આન્સર આવશે સી, સિસ્ટમેટિક. હ્યુમન એરર કયા પ્રકારની ભૂલ છે? આન્સર આવશે બી, ગ્રોસ. એન્વાયરમેન્ટલ એરર સામાન્ય રીતે કઈ રીતે થાય છે? આન્સર આવશે બી, તાપમાન, ભેજના ફેરફારથી. સિસ્ટમેટિક એરરનું એક ઉદાહરણ કયું છે? આન્સર સી, તૂટી ગયેલું ટાઈમર. રેન્ડમ એરર સૌથી વધુ ક્યાં દેખાય છે? તો કે કોઈ પણ માપન પ્રક્રિયામાં. પછી છે પ્રિસિશન વધારવા માટે શું કરવામાં આવે છે? તો કે વધુ નમૂનાઓ અને પુનરાવર્તન. એક્યુરેસી વધારવા માટે તો કે સાધનની કેલિબ્રેશન. પર્સનલ એરર કયા પ્રકારની ભૂલ છે? તો કે ગ્રોસ એરર. એનાલિટિકલ એરરના કુલ કેટલા મુખ્ય વર્ગ છે? આન્સર આવશે બી, 3. એરર ડિસ્ટ્રીબ્યુશન સામાન્ય રીતે કઈ વક્રતા અનુસાર હોય છે? આન્સર આવશે બી, બેલ કર્વ એટલે કે નોર્મલ કર્વ. સ્ટેટિકલ એનાલિસિસ ભૂલને કેવી રીતે મદદરૂપ કરે છે? આન્સર આવશે બી, ભૂલ ગણે અને ઘટાડે. પછી જે કોન્ફિડન્સ લિમિટ શું દર્શાવે છે? આન્સર આવશે એ, આંકડાકીય વિશ્વાસ સ્તર. સ્ટાન્ડર્ડ ડેવિએશન કયા પ્રકારની ભૂલને માપે છે? આન્સર આવશે સી, રેન્ડમ એરર. મીન વેલ્યુ ક્યાં ઉપયોગ માટે થાય છે? આન્સર આવશે સી, રેન્ડમ ભૂલને અસર ઘટાડવા માટે.
ઇન્સ્ટ્રુમેન્ટલ એરરનું ઉદાહરણ કયું છે? આન્સર આવશે બી બેલેન્સની ઝીરો એરર. પર્સનલ એરર કેવી રીતે થાય છે? આન્સર આવશે સી માનવી અવલોકન અથવા તો અજાણથી. એન્વાયરમેન્ટલ એરરની અસર કેવી રીતે ઘટાડી શકાય છે? આન્સર આવશે બી તાપમાન ભેજ નિયંત્રિત કરીને. પછી છે ગ્રોસ એરર કઈ પરિસ્થિતિમાં સૌથી વધુ થાય છે? આન્સર આવશે બી પ્રયોગ ઝડપથી કરવાથી. પછી છે સિસ્ટેમેટિક એરરનું બીજું નામ શું છે? આન્સર આવશે એ ડિટર્મિનેટ એરર. રેન્ડમ એરરનું બીજું નામ શું છે? આન્સર આવશે બી ઇનડિટર્મિનેટ એરર. એક્યુરેસી વધારે હોય ત્યારે કયું સાચું પડે? તો કે એરર ઓછી આવે. પછી છે પ્રિસિશન વધારે હોય તો કે મૂલ્યો નજીક હોય છે. એરર ફ્રી રિઝલ્ટ મેળવવા સૌથી મહત્ત્વનું શું છે? આન્સર આવશે બી કેલિબ્રેશન. કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ શું કામ આવે છે? આન્સર આવશે બી ઇન્સ્ટ્રુમેન્ટલ એરર ઓળખવા માટે. સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણવાથી શું જાણી શકાય છે? તો કે આન્સર આવશે સી રેન્ડમ એરર. મીન ડેવિએશન કઈ માહિતી આપે છે? આન્સર આવશે એ સાચા મૂલ્યોની સરેરાશ ફરક. પછી છે રિગ્રેશન એનાલિસિસ શું કામ આપે છે? આન્સર આવશે બી ટ્રેન્ડ શોધવા. પછી છે આઉટલાયર શું છે? આન્સર આવશે બી અત્યંત અલગ મૂલ્ય. પછી છે આઉટલાયર સામાન્ય રીતે કઈ ભૂલ સૂચવે છે? તો કે ગ્રોસ એરર. સેન્સિટિવિટી એરર કોની ખામી દર્શાવે છે? તો કે સાધનની પ્રતિક્રિયા ક્ષમતા. પછી છે પ્રિસિશન વધારવા માટે મુખ્ય રીત કઈ છે? આન્સર આવશે બી પુનરાવર્તન. કોન્ફિડન્સ ઇન્ટરવલ ક્યાં વપરાય છે? તો કે સ્ટેટિકલ એનાલિસિસમાં. કોન્ફિડન્સ લેવલ વધે તો શું થાય? તો કે ઇન્ટરનલ મોટો થાય. ડેટા સ્કેટર વધે એટલે શું થાય? તો કે પ્રિસિશન ઓછું થાય. પછી છે રિપીટેબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટીમાં શું ફરક છે? આન્સર આવશે એ કે રિપીટેબિલિટી છે એ એક જ પરિસ્થિતિમાં થાય છે, જ્યારે રિપ્રોડ્યુસિબિલિટી જે છે અલગ પરિસ્થિતિમાં થાય છે. પછી છે રિલેટિવ એરર શું દર્શાવે છે? તો કે ટકામાં થતી ભૂલ. એબ્સોલ્યુટ એરર શું દર્શાવે છે? આન્સર આવશે એ સાચા અને માપેલા મૂલ્યનો સીધો ફરક. ડિટર્મિનેટ એરર કઈ છે? તો કે સિસ્ટેમેટિક એરર. પછી છે ઇનડિટર્મિનેટ એરર કઈ છે? આન્સર આવશે સી રેન્ડમ એરર. સેમ્પલિંગ એરર કયા પ્રકારની ભૂલ છે? આન્સર આવશે સી સિસ્ટેમેટિક અથવા તો રેન્ડમ, બેમાંથી કોઈ પણ. એરર પ્રોપગેશન ક્યાં થાય છે? આન્સર આવશે બી ગણતરીઓમાં. ક્રોસ એરરને ટાળવા માટે સૌથી સારું શું છે? આન્સર આવશે એ ટ્રેનિંગ. એરર કર્વ સામાન્ય રીતે કઈ હોય છે? આન્સર આવશે બી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. મોસ્ટ પ્રોબેબલ વેલ્યુ કઈ છે? તો કે મીન વેલ્યુ. મોડ છે એ શું દર્શાવે છે? તો કે સૌથી વધુ આવતો મૂલ્ય. મીડિયન શું દર્શાવે છે? તો કે મિડલ વેલ્યુ. પછી છે વેરિયન્સ શું દર્શાવે છે? તો કે માપનો ફેલાવો. ખાસ યાદ રાખજો, મીડિયન અને વેરિયન્સ. એરર રિડક્શન માટે સૌથી અસરકારક રીત કઈ છે? તો કે પ્રયોગાત્મક નિયંત્રણ. ડેટા રિલેબિલિટીમાં કેવી રીતે વધારી શકાય છે? આન્સર આવશે બી વધુ રીડિંગ્સ અને સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા. પછી છે ઇન્સ્ટ્રુમેન્ટલ ડ્રિફ્ટ કયા પ્રકારની ભૂલ છે? આન્સર આવશે એ સિસ્ટેમેટિક એરર. ઝીરો એરર ક્યાં જોવા મળે છે? તો કે એનાલિટિકલ બેલેન્સમાં. પછી છે બ્લેન્ડર કઈ ભૂલનો ભાગ છે? આન્સર આવશે સી ગ્રોસ એરરનો. પછી છે ટેમ્પરેચર વેરિએશન કયા એરરને સૌથી વધુ અસર કરે છે? આન્સર આવશે બી સિસ્ટેમેટિક એરરને. પેરેલલ એરર ક્યાં થાય છે? આન્સર આવશે બી એનાલોગ સ્કેલ વાંચતી વખતે. કેલિબ્રેશન કર્વ કઈ એરર ઘટાડે છે? આન્સર આવશે બી સિસ્ટેમેટિક એરર. પછી જોઈએ તો કે રિપીટેબિલિટી કઈ ગુણવત્તાને દર્શાવે છે? આન્સર આવશે બી પ્રિસિશન. એક્યુરેસી સામાન્ય રીતે કઈ વસ્તુ સાથે જોડાયેલી છે? આન્સર આવશે એ ટ્રુ વેલ્યુ. પછી સ્ટેટિકલ ક્વોલિટી કંટ્રોલ SQC કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? આન્સર આવશે બી મેન્યુફેક્ચરિંગ એન્ડ લેબોરેટરીઝ. એરર પ્રોપેગેશન અટકાવવામાં કયું મદદરૂપ છે? આન્સર આવશે એ સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન. સ્ટાન્ડર્ડ એરર ઓફ મીન કઈ માહિતી આપે છે? આન્સર આવશે એ મીનની ચોકસાઈ. આઉટલાયર દૂર કરવા શું ફાયદો થાય છે? તો કે પ્રિસિશન અને એક્યુરેસી બંને વધે છે. બાયસ કયો એરર છે? આન્સર આવશે બી સિસ્ટેમેટિક એરર છે. પછી છે કેમિકલ ઇમ્પ્યુરિટીઝ કયા પ્રકારની ભૂલ આપે છે? આન્સર આવશે એ સિસ્ટેમેટિક. હ્યુમન ફેટિગ્યુ એટલે કે થાક કઈ ભૂલ વધારે છે? આપણને ખબર છે ગ્રોસ એરર. માનવીય ભૂલ બધી ગ્રોસ એરરમાં આવે. સેન્સિટિવિટી વધે એટલે શું થાય? તો કે સાધન વધુ પૃથમ થાય. હાયર પ્રિસિશન માટે શું ફરજિયાત છે? આન્સર આવશે એ રિપ્લિકેટ મેઝરમેન્ટ્સ. એનાલિટિકલ બેલેન્સ પર ડસ્ટ હોય તો શું થાય? તો કે સિસ્ટેમેટિક એરર થાય. મેઝરમેન્ટ અનસર્ટેનિટીનું મુખ્ય સ્ત્રોત કયું છે? રેન્ડમ વેરિફિકેશન.
ટાઈપ એ અનસર્ટેનિટી કઈથી મળે છે તો કે સ્ટેટિક એનાલિસિસથી. ટાઈપ બી અનસર્ટેનિટી શેના ઉપર આધારિત છે તો કે ખાતરી વધારે થાય. પછી એનોવા એટલે કે ANOVA નો ઉપયોગ શા માટે થાય છે તો કે જૂથો વચ્ચે ફરક દર્શાવવા માટે. સેન્સિટિવિટી એરર ક્યાં થાય છે તો વેન ઇન્સ્ટ્રુમેન્ટ રિસ્પોન્સ ઇન એક્યુરેટલી ટુ સ્મોલ ચેન્જીસ. એરર ફ્રી રિઝલ્ટનું મુખ્ય માપદંડ કયા છે તો કે એક્યુરેસી અને પ્રિસિશન. આઈ હોપ કે તમને આ લેક્ચર યુઝફુલ રહ્યો હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને તમને આગલા વિડીયોઝ જે છે એની લિંક ઇઝીલી મળી શકે. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો ત્યાં તમે PDF માટે થઈને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. આઈ હોપ કે તમને બધા લેક્ચર છે યુઝફુલ રહેતા હશે. હવે આપણે થોડા ચેપ્ટર બાકી રહ્યા છે અને 13 ડિસેમ્બર કે હમણાં એક્ઝામની ડેટ આવી ગઈ છે. આપણે ત્યાંથી જોઈએ તો 15 થી 20 દિવસ જેટલો ટાઈમ છે. બધાની પ્રિપરેશન બહુ સારી ચાલતી હશે એવી હું આશા રાખું છું. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.